હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 12 જે છે હેરોનનું સૂત્ર, એમાં આપણે 12.2 જે છે એમાં આઈ થિંક આપણે 5 જેટલા દાખલાની ચર્ચા કરી. છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે દાખલા જે છે ચોથો અને પાંચમો એમની આપણે ચર્ચા કરી. આજે આપણે પાછા બે દાખલાની ચર્ચા કરવાની છે. એક લેક્ચરની અંદર હું બે દાખલા એટલા માટે કરાવું છું કે દરેક દાખલો જે છે ખૂબ અગત્યનો છે અને દરેક દાખલો જે છે થોડોક લેન્ધી પણ છે કે જેની અંદર એક સમજણ શક્તિથી તમારે દાખલો ગણવો પડે છે. ખાલી જો હેરોનનો એક સૂત્ર લગાડીને દાખલો થઈ જતો તો આપણે આખા લેક્ચરમાં 4-5 દાખલા ગણી શકીએ. પણ દરેક દાખલો જે છે સમજવો ખૂબ મહત્વનો છે. એટલા માટે જે છે આપણે એક લેક્ચરની અંદર ખાલી બે જ દાખલા ગણીએ છીએ. તો ચાલો આપણે જે છે હવે છઠ્ઠા દાખલા તરફ જઈએ. છઠ્ઠા દાખલાની તમે રકમ જુઓ તો એક છત્રી બે અલગ અલગ રંગના 10 ત્રિકોણાકાર કાપડમાંથી સીવીને બનાવેલી છે. અહીંયા આગળ તમે જો તમે છત્રી દોરી છે, આમ લાગે એમ છત્રી જેવું, પણ થોડુંક આમ રગાડજો છત્રી છે એવું, બરોબર? દેખાતી તો નથી લાગતી પણ મેં ટ્રાય કરી છે દોરવાનું. એક છત્રી બે અલગ અલગ રંગના 10 ત્રિકોણાકાર કાપડમાંથી સીવીને બનાવેલી છે. અહીંયા આગળ તમે જુઓ તો મેં 5 ત્રિકોણ દોર્યા છે. 1 2 3 4 અને 5, બરાબર? અહીંયા આગળ મેં 5 ત્રિકોણ તમને દેખાય છે. હવે આવા જ 5 ત્રિકોણ પાછા ઓલી બાજુ હશે એટલે 10 ત્રિકોણ થઈ ગયા છે. તમે જોઈ હશે કે અત્યારે ઘણા બધી ડિઝાઇન વાળી બધી છત્રીઓ નીકળી છે. તો એની અંદર જે છે કે ત્રિકોણ આકાર આપણે જે ઓલા ફરિયા દેખાવ ને વાળા, તો એક ત્રિકોણ જે છે એવા અહીંયા આગળ 10 ત્રિકોણ છે. હવે અહીંયા આગળ કીધું છે કે બે અલગ અલગ રંગના, એટલે હું અહીંયા આગળ લખી નાખું કે ભાઈ આ જે છે એ લાલ રંગ છે, આ બધા લાલ, અને અહીંયા આગળ જે આ જે છે એ આપણે કરી નાખીએ છીએ કાળો રંગ. અહીંયા આગળ તમે જુઓ તો તમને 3 લાલ દેખાય છે અને 2 જે છે કાળો દેખાય છે. તો અહીંયા એવું જેવું તે સેમ ઓલી બાજુ 3 કાળા દેખાતા હશે અને 2 લાલ દેખાતા હશે. તો એવા 5 ઓલી બાજુ હશે. તો એવા 10 ત્રિકોણો તમને આપેલા છે. અહીંયા આગળ કીધું છે કે દરેક ટુકડાની લંબાઈ, એટલે કે દરેક ત્રિકોણ જે છે એની લંબાઈ આપણને આપી દીધી છે કે લંબાઈ 20 સેમી, 25 સેમી, 50 સેમી અને 50 સેમી આપેલી છે. તો દરેક ટુકડો જે છે એની તમે જુઓ તો આ જે લંબાઈ જે છે આ એ તમને આપી દીધી છે 20, આ તમને આપી દીધી છે 50 અને આ કેટલી આપી દીધી છે 50. એક ત્રિકોણનું તમને માપ આપી દીધું છે કે 20 50 50. છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થશે? અહીંયા આગળ જુઓ તો અત્યારે જે માપ આપ્યું છે આપણને એક ત્રિકોણનું આપ્યું છે. અહીંયા જે આપણને માપ આપ્યું છે કેટલા ત્રિકોણનું આપ્યું છે? એક ત્રિકોણ. આવા ખરેખર આ છત્રીમાં કેટલા ત્રિકોણ છે? તો કે સાહેબ 10 ત્રિકોણ છે. તો પહેલા હું એક ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ હેરોનના સૂત્રની મદદથી મેળવીશ, બરાબર? ત્યારબાદ જે છે આપણે આગળની ગણતરી જોઈએ. સૌપ્રથમ જે છે હું આને કંઈક નામ આપી દઉં છું. આને નામ આપી દઉં A B અને C. આ ABC નામનો જે ત્રિકોણ જે છે લાલ રંગનો, બરાબર, કે જે લાલ રંગ અહીંયા કેટલા હશે ત્રિકોણ? તો કે અહીંયા આપણે 5 ત્રિકોણ છે. અહીંયા આપણે લખીએ કે ભાઈ લાલ રંગ માટે, લાલ રંગ માટે, લાલ રંગ માટે જે છે તમે જુઓ તો આપણે ABC ત્રિકોણ લઈએ છીએ. તો અહીંયા આગળ લખીએ કે તેથી ત્રિકોણ ABC માં હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને એનું ક્ષેત્રફળ મેળવો. ચાલો અહીંયા આગળ જે છે પહેલા તો અર્ધ પરિમિતિ આવશે. અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C એને ભાગ્યા B. A એટલે આપણે 50, B એટલે 20 અને C એટલે 50. એના છેદમાં 2. 50 વત્તા 50 વત્તા 20 એટલે 120 ના છેદમાં 20. 120 ના છેદમાં 2 એટલે કેટલા હશે? તો કે 60. તો S આપણને મળી ગયું. અર્ધ પરિમિતિ જે છે એ આપણને મળી ગયું. કેટલી મળી ગઈ? તો કે 60. હવે આપણે હેરોનનું સૂત્ર મૂકીએ. હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર
સૂત્ર લખીએ s s minus a s minus b અને s minus c. ચાલો s એટલે તમે દરેક લોકો જાણો છો. અહીંયા આગળ જે છે તેમ છતાં a ની ચોપડ કરી દો. a એટલે 50, b એટલે શું થશે? 20 અને c એટલે જે છે કેટલા થશે? કે 50. ચાલો આપણે સૂત્રની અંદર કિંમત લખીએ. વર્ગમૂળમાં s એટલે 60 minus 50, 60 minus 20 અને 60 minus 50. ચાલો હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દીધી, બાદબાકી કરી દઈએ આપણે. 60 ગુણ્યા 60 માંથી 50 જશે એટલે 10 ગુણ્યા 60 માંથી 20 જશે એટલે 40 ગુણ્યા 10. ચાલો એક પણ એવી સંખ્યા છે કે જેનું સાહેબ ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે છે? તો કે નહીં. 60 નું કઈ વર્ગમૂળ નથી નીકળતું, 10 નું નહીં, 40 નું નહીં, 10 નું. ચાલો હવે કંઈક મને અવયવ પાડી દો. અહીંયા આગળ જે છે એ જુઓ તમે. અહીંયા આગળ આપણે લખીએ 60 એટલે 10 6 60 ગુણ્યા 10 ગુણ્યા 10 ચોક 40 ગુણ્યા 10. ચાલો અહીંયા આગળ તમે જુઓ તો 10 ગુણ્યા 10 એટલે આપણે 100 લખી શકીએ. 10 ગુણ્યા 10 એટલે આપણે પાછા 100 લખી શકીએ. એ જ રીતના 6 એટલે આપણે શું લખી શકીએ? 3 દુ 6 અને 4 એટલે 2 દુ 4 એટલે 4 ના 4 આમ અંદર 6 ને આમ અંદર 6 ગુણ્યા 4. ચાલો 10 નો વર્ગમૂળ કેટલું નીકળે? 100 નો વર્ગમૂળ 10 ગુણ્યા આનું વર્ગમૂળ કેટલું નીકળે? 10 ગુણ્યા 4 નો વર્ગમૂળ એટલે 2 વર્ગમૂળમાં 6. 10 ગુણ્યા 10 એટલે 100 ગુણ્યા 2 ગુણ્યા √6 એટલે કેટલું આવશે? 200 √6. દરેક માપ જે છે તમને સેમીમાં આપ્યા છે એટલે સેમી સ્ક્વેર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર આપણને આવી ગયું છે 200 √6 સેમી સ્ક્વેર. હવે તમે આગળ જોઈ શકો છો કે આ જે 200 √6 સેમી સ્ક્વેર જે છે એ આપણને ખાલી શેનું મળ્યું છે? તો કે ભાઈ અહીંયા આગળ જે આ પાંચ ત્રિકોણો જે છે, આપણે પાંચ ત્રિકોણ લાલ અને પાંચ આપણે જે છે એ કાળા લીધા છે, તો એ પાંચ ત્રિકોણનું મળ્યું છે આપણને, બરોબર? તો આમાંથી એક ત્રિકોણ જે છે લાલ એનું આપણને મળ્યું કે આનું સેટ કેટલું મળ્યું? તો કે 200 √6. આ કેટલા ત્રિકોણ છે? અહીંયા આગળ આ લાલ છે તો કે 5 છે અને 5 બીજા કેવા છે? તો કે કાળા છે. એટલે આપણે બંનેના જોઈશું કારણ કે આપણી પાસે તો જે છે ચોખવટ કરી કેટલા ત્રિકોણ આપેલા છે તો જો 10 ત્રિકોણાકાર કાપડમાંથી સીવીને બનાવેલું છે. તો આ જે આપણને 200 √6 મળ્યું છે એ શું છે? તો કે એક ત્રિકોણાકાર કાપડ છે. કેટલું થયું? તો કે એક ત્રિકોણાકાર. હવે એને બે અલગ અલગ રંગ કીધા છે એટલે મેં રંગ અલગ અલગ કીધા છે. તો અહીંયા આગળ આપણે લખી નાખીએ કે લાલ રંગ ના 5 ત્રિકોણ છે. તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો કે 200 √6 સેમી સ્ક્વેર. તો 5 ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલું થશે? તો 5 ગુણ્યા 200 √6 સેમી સ્ક્વેર. તો 5 દુ 10 પાછળ બે મિનિટ લગાડી દો એટલે 1000 √6 સેમી સ્ક્વેર. આ કોની વાત કરી? તો કે ખાલી લાલ રંગ માટેની વાત કરી. કોની વાત કરી? લાલ રંગ માટે. હવે એવો બીજો મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો કયો કલર પસંદ કરેલો છે? તો કે કાળો કલર પસંદ કરેલો છે. એવા કાળા કલરના કેટલા હશે? તો કે 1 2 અને ઓલી બાજુ પાછા 3 હશે. તો એ જ રીતના આપણે અહીંયા આગળ લખીએ. આપણો જવાબ આવી ગયો લાલ રંગ માટે. એ જ રીતે આગળ લખીએ કાળા રંગ માટે. કાળા રંગના 5 ત્રિકોણ છે. તેથી એક ત્રિકોણનું ક્ષેત્ર કેટલો થશે? તો 200 √6 સેમી સ્ક્વેર. તમે એમ કહેશો કે સાહેબ આ તમે જે દાખલો ગણ્યો એ તો લાલ રંગ માટેનો ગણ્યો છે, કાળા રંગ માટે શું છે? તો કે એને આપણને પહેલેથી કીધું છે કે આ જે 10 ત્રિકોણ જે છે એ 10 ત્રિકોણના માપ એક જ સરખા છે, બરાબર? દરેક ત્રિકોણ માટે જે છે અહીંયા કીધું છે જો દરેક ટુકડાની લંબાઈ
એટલે કે 10 ટુકડા જે છે એનું ક્ષેત્રફળ એક સરખું જ આવશે. શું કરવા? કારણ કે એની લંબાઈ જે છે તો ત્રણેય બાજુના માપ તો દરેકના સરખા જ છે. અહીંયા આગળ જો 20 50 50 આ જે આપેલા છે 10 ટુકડા માટે છે. એટલે કે હું લાલ રંગ માટે જે છે એ ક્ષેત્રફળ શોધું છું એ જ તે કાળા રંગ માટેનું આવશે. અહીંયા આગળ આપણે એટલા માટે લખ્યું એક ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 206 સેમી સ્ક્વેર. તો 5 ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલું થશે? તો 5 ગુણ્યા 200√6 તો 5 × 10 પાછળ 2 મીટર 1000 સેમી સ્ક્વેર. આ તમને જે છે એ શેની માટેનું મળ્યું? ઓકે, કાળા રંગ. તો આમ તમે જુઓ તો કાળા રંગ અને લાલ રંગ માટે જે છે એ તમને અલગ અલગ આવ્યું 1006 સેમી સ્ક્વેર અને કાળા રંગ માટે પણ કેટલું 1000 સેમી સ્ક્વેર. જો કુલ કીધું હોય તો બંનેનો તમારે સરવાળો કરવો પડે છે. તો આ રીતનો આ જે દાખલો જે છે દાખલા નંબર 6 એની અંદર તમે જો ખાલી તમને આકૃતિ આપી આકૃતિ ઉપરથી તમારે દાખલાને પૂરેપૂરો સમજવો પડે કે અહીંયા આપણે તમને એમ કીધું કે એક આ છત્રી દોરેલી છે. તમને છત્રીનું પાછળ આકૃતિ પણ રકમની અંદર આપેલી છે કે આ છત્રીની અંદર એક ત્રિકોણ જે છે એનું તમને માપ આપેલું છે અને છત્રી માટે જે છે એવા 10 ત્રિકોણો આપેલા છે. એટલે કે બે અલગ અલગ રંગની છત્રીઓ છે, બરાબર? તો અહીંયા આગળ તમારે તો પહેલા એક ત્રિકોણનું ક્ષેત્રફળ તમે હેરોનના સૂત્રની મદદથી મેળવો. પછી જે છે એ પાછા 5 જે ત્રિકોણ જે છે એને ગુણ્યા તમારે 5 આ રીતના ત્રિરાશી મૂકવી. ત્યારે તમે કહી શકો કે એટલું કાપડ જે છે અહીંયા આગળ કીધેલું છે કે દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થશે. તો આપણે કહી શકીએ કે ભાઈ લાલ રંગ માટે 1000√6 સેમી સ્ક્વેર અને કાળા રંગ માટે પણ 1000√6 સેમી સ્ક્વેર આવશે. તમને એમ પણ થશે કે સાહેબ અહીંયા આગળ તમે કેમ √6 ની કિંમત ન મૂકી? તમે મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. તમને યાદ હોય તો તમને આપેલી હોય તો તમે મૂકી શકો છો, ગુણાકાર કરીને પણ તમે લખી શકો. તો આ રીતનો જે છે એ તમારે દાખલા નંબર 6 હતો. ચાલો એનાથી આગળ જોઈએ આપણે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે 7મો દાખલો. એમની અંદર જે છે આપણને કીધેલું છે કે એક પતંગ ચોરસ આકારનો છે. તેના વિકર્ણની લંબાઈ જે છે એ 32 સેમી છે અને એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો 8 સેમી અને પ્રત્યેક સમાન બાજુ 6 સેમી છે. તેને ત્રણ જુદા જુદા રંગથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બનાવવામાં આવી છે. તેમાં દરેક રંગનો કેટલા કાગળ વપરાયો હશે? અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આકૃતિ દોરી છે કે જેમાં તમને પતંગ જેવું દેખાય છે, બરાબર? અહીંયા આગળ ત્રણ ભાગ છે. આ ઉપરનો ભાગ એટલે ત્રિકોણ આખો પડ્યો ABD, નીચેનો બીજો ભાગ છે ત્રિકોણ BCD અને આખો નીચેનો ત્રિકોણ જે છે એ છે CMN. અહીંયા આગળ તમે જુઓ તો નીચેનો ત્રિકોણની આપણે વાત કરીએ તો નીચેનો ત્રિકોણ જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ એટલે તમે દરેક લોકો જાણો છો કે એવો ત્રિકોણ કે જેની બે બાજુના માપ જે છે કેવા હશે? તો કે સમાન હશે. અહીંયા આપણે તમને કીધું છે કે એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો કહેતા જે ત્રિકોણ જેના ઉપર ઊભો છે એ પાયો જે છે તમને આપી દીધો છે. કેટલો આપી દીધો છે? તો કે 8 સેમી અને પ્રત્યેક સમાન બાજુ એટલે કે આ સમદ્વિબાજુમાં જે બે સરખી બાજુ હશે એમાંથી પ્રત્યેક સમાન બાજુ કેટલી છે? તો કે 6 સેમી. એટલે I6 અને I6 તમે જો ત્રિકોણ CMN જે છે કેવો થઈ ગયો? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો. એટલે આપણે જે છે એક એ ત્રિકોણ આપી દીધો છે એનું ક્ષેત્રફળ તો જે છે હેરોનના સૂત્રની મદદથી આપણે મેળવી નાખશું. પણ તમે કહેશો કે સાહેબ અહીંયા આગળ તો જે છે આ ચોરસ છે એ ચોરસની અંદર એ લોકોએ જે છે એ વિકર્ણનું માપ આપ્યું છે. તેનું માપ આપ્યું છે તમે જુઓ. ચોરસ માટે જે છે એ લોકોએ વિકર્ણનું માપ આપ્યું છે. અત્યારે તમે દરેક લોકોમાં તમારા મગજની અંદર એક ચોરસના ક્ષેત્રફળનું એક સૂત્ર હશે. કયું સૂત્ર હશે? તો કે બાજુનો વર્ગ. તમને કોઈ ક્ષેત્રફળ જે છે એનો તમને ચોરસ જે છે બાજુનું લંબાઈ આપી દીધી. દાખલા તરીકે આ એક પ્રકારનો ચોરસ છે. હું એમ કહું કે આ બાજુનું માપ 6 છે. હવે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે બાજુ ગુણ્યા બાજુ અથવા બાજુનો વર્ગ. L² આપણે કહીએ. તમે કહેશો કે 6 ગુણ્યા 6 કેટલો હશે? તો 36. પણ અહીંયા આગળ તો સાહેબ તમે કહેશો કે વિકર્ણનું માપ કીધે આપું છું. તો હવે તમે ખાસ યાદ રાખજો, હવે તમે 9મા ધોરણમાં આવી ગયા છો એટલે હવે તમને ચોરસના વિકર્ણ પરથી તેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ચાલો અહીંયા આગળ જે છે આપણે જોઈએ ચોરસ ABCD. ચોરસ ABCD નું ક્ષેત્રફળ
બરાબર. ચોરસ આખે આખો ચોરસ જે છે આ ABCD એનું મારે જો ક્ષેત્રફળ જોતું હોય તો વિકર્ણ પરથી કઈ રીતના આવશે તો એનું સૂત્ર છે વિકર્ણ નો વર્ગ કરવાનો અને ભાગ્યા b. તમે ખાસ યાદ રાખજો અત્યાર સુધી તમારી પાસે અથવા તમારા મગજની અંદર એક જ સૂત્ર હતું કયું તો કે ચોરસની બાજુનું માપ તમને જો આપ્યું હોય તો તમે એનું ક્ષેત્રફળ શોધી શકો. પણ આજે તમને એક નવી વસ્તુ જાણવા મળે છે કે ચોરસના જો તમને વિકર્ણનું માપ આપી દીધું હોય અને તમને જો એનું ક્ષેત્રફળ પૂછે તો ત્યારે તમારે જે છે એ તમારે પાછું કંઈ ગોતવા નહીં જવાનું. તમે ગોતવા જાવ તો મળે ખરા, કારણ કે ચોરસ તમે જુઓ તો આ જે છે કેટલાનો ખૂણો છે 90 નો ખૂણો છે. અહીંયા આગળ તમે વિકર્ણ કહી દીધું, વિકર્ણનું માપ આ તમને આપી દીધું 32, આ તમે x તમે ધારો પાયથાગોરસના પ્રમેયની મદદથી મળી પણ જાય પણ ડાબો થોડું લાંબુ પડી જાય. તમને જો એ વસ્તુ તમે જાણતા હો કે ચોરસના વિકર્ણ પરથી જે છે એ ચોરસનું ક્ષેત્રફળ શોધવું તો ચોરસના ક્ષેત્રફળ બરાબર વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 એટલે આખે આખો ચોરસ જે ABCD છે ને એનું તમને ક્ષેત્રફળ મળી જશે. અહીંયા આગળ તમે જુઓ તો આપણે વિકર્ણનું માપ આપી દીધું છે 32 એનો વર્ગ અને એના છેદમાં 2. 32 નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો 1024 ભાગ્યા 2. 1024 ના અડધા કેટલા થશે તો કે 32 સેમી સ્ક્વેર. 512 સેમી સ્ક્વેર જે આવ્યું છે એ શું છે તો કે આખે આખો જે ચોરસ જે છે ને આખે આખો ચોરસ એનું તમને ક્ષેત્રફળ મળ્યું. આખે આખો જે આ ચોરસ જે છે એનું તમને ક્ષેત્રફળ મળ્યું. એ ચોરસની અંદર પાછા તમે જો બે ભાગ પડેલા છે. પહેલો ઉપરનો ત્રિકોણ કયો છે તો કે ABD અને નીચેનો ત્રિકોણ તો કે BCD. તો આખે આખા ક્ષેત્રફળ મળ્યો છે અને અમારે બે ભાગ કરવો પડશે અહીંયા આગળ સરખા. તો અહીંયા આગળ જે છે એ તમે જો તો અહીંયા આગળ લખો કે તેથી ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મારે જો જોયું તો ચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. ચોરસ ABC નું ક્ષેત્રફળ આવ્યું 512 ભાગ્યા 2. 500 ના અડધા 250 ઉપર 12 છે એટલે 6 નાખો એટલે 256 સેમી સ્ક્વેર. આ કોનું ક્ષેત્રફળ તમને મળે વિદ્યાર્થી મિત્રો તો ઉપરનો જે આ ABD નું ક્ષેત્રફળ તમને મળે. આ તમને મળી ગયું છે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ તમને મળી 512 સોરી 256. હવે એ જ રીતના તમે જો તો નીચેનો ત્રિકોણ છે આ BCD અહીંયા આપણે ભાગ 2 તો એનું ક્ષેત્રફળ પણ શું થશે અહીંયા આગળ જે છે લખીએ કે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 256 સેમી સ્ક્વેર. કારણ કે એમાં પણ જે છે આપણે ચોરસના ક્ષેત્રફળના બે ભાગ કરીને આ 256 થયું અને આ 256 એટલે બંને ભેગા કરો એટલે તમારે કેટલા આવી જશે તો કે 512. બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો પહેલો અને બીજો ભાગ જે છે એનું ક્ષેત્રફળ અહીં કીધું છે. કારણ કે અહીંયા આગળ આપણે કીધું છે કે તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાય હશે. અહીંયા આગળ દરેક રંગ જે છે એટલે ત્રણ રંગ આપણને આપ્યા છે ત્રણ ભાગ પાડી દીધા. તો બે રંગ માટે તો આપણે ખબર પડી 256. બરાબર. અહીંયા આગળ જે છે આજના લેક્ચરની અંદર વિડિયો લેક્ચરની અંદર તમને એક નવી વસ્તુ જાણવા મળી છે કે ચોરસનું જે છે એ અત્યાર સુધી તમે ક્ષેત્રફળ શોધવું હોય તો તમારી માટે વિકર્ણનું માપ આપેલું હોય તો વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 એટલે આખે આખા ચોરસનું ક્ષેત્રફળ મળી જશે. બરાબર. તો આ ખાસ વસ્તુ જે છે એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો અહીંયા આગળ આપણને હવે તમે કહેશો કે સાહેબ આ રીતે કઈ રીતે થશે. તમે જુઓ અહીંયા આગળ થોડુંક સમજાવું છું. ખાલી દાખલા તરીકે આ ચોરસ છે, આ જે છે ચોરસ છે, આ ચોરસ અહીંયા આગળ દોરું છું. જો A B C અને D. તો ચોરસની અંદર તમે દરેક લોકો જાણો છો કે એની ચારે ચાર બાજુના માપ કેવા હોય છે કે એક સરખા હોય છે. તો અહીંયા આગળ હું કહી દઉં છું આ બાજુનું માપ x છે તો આ બાજુનું માપ કેટલું થશે x થશે. આ બાજુનું માપ x થશે. આ બાજુનું માપ કેટલું થશે તો કે x થશે. હવે જે છે તમે જુઓ તો હું એના વિકર્ણ જે છે એને જોડી દઉં છું અને આ વિકર્ણનું માપ મારી પાસે હાલમાં હાજર છે. કેટલું છે 32. જો એટલું માપ 32. બરાબર. તમે કદાચ ઓલું સૂત્ર જાણતા નથી અને કદાચ તમે આ બધી વસ્તુ તમે જાણો છો. બે વસ્તુ જાણો છો. ચોરસની દરેક બાજુના માપ કેવા હોય છે સરખા હોય છે. બીજી વસ્તુ ચોરસનું વિકર્ણનું માપ તમને આપ્યું છે 32. હવે તમે જુઓ તો ચોરસના દરેક ખૂણા જે છે એકબીજાને કાટખૂણે હોય છે એટલે કે 90 ના ખૂણા. એટલે તમે આગળ પાયથાગોરસનો પ્રમેય લગાડી શકો છો કે હા અહીંયા આગળ તમે પાયથાગોરસનો પ્રમેય લગાડો એટલે શું થશે તો કે BD²
કર્ણનો વર્ગ આ જે છે એ શું થઈ જશે તમારું કર્ણ થઈ જશે આપણે આ ત્રિકોણ જે છે ને આ ત્રિકોણ તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે BD સ્ક્વેર પછી અહીંયા આગળ શું આવશે તો કે CD સ્ક્વેર વત્તા BC સ્ક્વેર ચાલો અહીંયા આગળ આવશે 32 નો વર્ગ બરાબર CD સ્ક્વેર એટલે x સ્ક્વેર વત્તા x સ્ક્વેર ચાલો 32 સ્ક્વેર બરાબર x સ્ક્વેર વત્તા x સ્ક્વેર એટલે કેટલા થઈ જશે તો કે 2x સ્ક્વેર ચાલો 32 નો વર્ગ એટલે હમણાં જ આપણે જોયું કેટલો થયો તો કે 10 24 એના છેદમાં 2 બરાબર x સ્ક્વેર 10 24 ના અડધા આપણે હમણાં જ જોયા કેટલા થયા તો કે 512 બરાબર x સ્ક્વેર તો x બરાબર જે છે 512 ઘણો થશે એટલે અહીંયા આગળ જે છે તમે જો તેથી x બરાબર x સ્ક્વેર બરાબર 512 16 32 એટલે આપણે 16 * 32 16 * 12 સુધી જ આવશે 512 તેથી x બરાબર જે છે એ વર્ગમૂળ 512 512 એટલે જે છે કોઈનું વર્ગમૂળ નીકળતું નથી પણ 512 ના તમે એવા અવયવ પાડો કે જેનું કંઈક વર્ગમૂળ નીકળતું હોય અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ કે 256 ગુણ્યા 2 256 ગુણ્યા 2 હવે તમે જો તો x બરાબર 256 નો 16 નીકળે √2 થાય નીકળે નહીં તેથી x બરાબર જે છે એ તમારે કેટલું આવશે 16 √2 હવે દરેક બાજુની લંબાઈ તમને આવી ગઈ 16 √2 16 √2 આવી ગઈ હવે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા 2 એના આધારે કરશો એટલે તમને એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે તો અહીંયા આગળ જે છે આપણે જોઈએ આ જે દરેક બાજુ જે છે એનું માપ તમારે આવી ગયું 6 √2 16 √2 A B C અને D આપણે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા 2 તો 1/2 ગુણ્યા પાયો એટલે કેટલા થશે તો કે 16 √2 ગુણ્યા 2 એટલે 16 √2 તો આ √2 એટલે √2 અને 2 ઉડી જશે એટલે 16 ગુણ્યા 16 તો તમે જોઈ શકો છો 256 અહીંયા આગળ આપણે 256 આવ્યું હવે તમે જો આ બધી ગણતરી કરીને આપણે 256 આવ્યું અને આપણે ખાલી એક સૂત્ર જો જાણતો હોય કે વિકર્ણ પરથી ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ તમે વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 કરો તો તમને આખે ચોરસ મળી જશે બરાબર તમને મેં બે રીતે શીખવાડ્યું કદાચ કોઈને પરીક્ષામાં એ સૂત્ર ભૂલાઈ ગયું કે સાહેબ એ સૂત્ર મગજમાં ન આવ્યું તો તમે અહીંયા આગળથી આ રીતની ગણતરી કરીને પણ તમે ગણી શકો છો બરાબર તો ચાલો અહીંયા આગળ તમે જો તો આપણે બંને ભાગનું ક્ષેત્રફળ ગોતી લીધું હવે આપણે નીચેનો ભાગ જે છે CMN એન તો તમને સમદ્વિબાજુ ત્રિકોણ આપેલું છે જેનો આપણે હેરોલ્ડના સૂત્રની મદદથી ગણી શકીશું ચાલો આપણે અહીંયા આગળ લખીએ કે તેથી ભાગ 3 ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ હેરોલ્ડના સૂત્રની મદદથી પહેલા તો આપણે અર્ધ પરિમિતિ s બરાબર a + b + c તેને ભાગ્યા 2 s બરાબર 6 + 8 + 6 ભાગ્યા 2 s બરાબર 6 ને 6 12 ને 8 20 એના છેદમાં 2 તેથી s બરાબર જે છે કેટલા આવશે કે 10 અર્ધ પરિમિતિ કહેતા s જે છે એ તમારે કેટલું આવશે કે 10 હવે આપણે હેરોલ્ડના સૂત્રની અંદર જે છે એ કિંમત મૂકીએ તેથી ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ બરાબર s s - a s - b s - c ચાલો s કેટલા 10 10 - 6 10 - 8 અને 10 - 6 10 માંથી 6 જશે એટલે કેટલા વધશે 4 10 માંથી 8 જશે તો 2 10 માંથી 4 જશે 6 જશે તો 4 4 એક એવી સંખ્યા વર્ગમૂળની અંદર રહેલી છે જેનું કંઈક વર્ગમૂળ નીકળે છે તો 4 નું વર્ગમૂળ નીકળશે 2 પાછા 4 છે એનું વર્ગમૂળ નીકળશે 2 હવે તમે જુઓ તો 10 અને 2 વધ્યા છે તો એના ભાગ પાડી દો છો 5 × 10 × 2 તો 2 × 2 અહીંયા આગળ જો 2 × 4 એનું વર્ગમૂળ કેટલું નીકળ્યું 2 × 5 2 × 4 = 8 √5 8 √5 જે છે √5 ની કિંમત તમને ખબર ન હોય તો કહી દો 2
2.24 થશે. કેટલી થશે? 2.24. તો 8 ગુણ્યા 2.24. તમે જો 2.24 જે છે ને એ અનંત અનાવૃત છે કે અહીંયા આપણે આ પોઈન્ટ પછી બે આપણે ફિક્સ નથી થઈ જતું, બરાબર? એટલે આગળ ચાલ્યા જ કરે છે, પણ આપણે ખાલી બે અંક પોઈન્ટ પછી બે અંક લીધેલા છે. હવે આ બંને તમે ગુણાકાર કરશો એટલે તમારે જવાબ આવશે 817.92 સેમી સ્ક્વેર. આ તમારે લખવું હોય તો લખી શકાય આ છે, કારણ કે ઘણા ને મેં કીધું 18 આવે પોઈન્ટ પછી જો એક આપણો કોઈ લીધો પોઈન્ટ 2.2 તો કે 2.24 પછી હજી કદાચ છગડો આવતો તો એ પણ લીધું તો કે 18 એટલે 17.10 આવે. તો એમ જવાબ જે છે થોડો ઘણો વેરીએશન આવ્યા રાખે, કારણ કે √5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે એટલે કોઈની ફિક્સ કિંમત નથી હોતી, બરાબર છે? એટલે પોઈન્ટ પછી તમે કોઈ પણ લઈ શકો છો. તો આ ભાગ 3 જે છે આપણો નીચેનો પતનથી જે છે આ ચોરસથી નીચેનો ભાગ ત્રિકોણાકાર જે છે એનું ક્ષેત્રફળ આપણે આવ્યું 17.92, બરાબર? તો આ રીતનો તમારો જે 7મો દાખલો જે છે એની અંદર તમને એક વસ્તુ આજે શીખવા મળે. કઈ? તો કે વિકર્ણ પરથી ચોરસના વિકર્ણ પરથી જે છે તમારે એનું ક્ષેત્રફળ કઈ રીતના શોધવું એ તમને આજે જોવા મળે છે. તો આ ખાસ જે છે આ સૂત્ર યાદ રાખજો કે વિકર્ણનો વર્ગ છેદમાં 2. અને જો તેમ છતાં એ સૂત્ર ક્યારે ભૂલાઈ જાય તો આ રીતે પણ તમે ગણી શકો ખરા દાખલા. તેમાં જવાબ તમારા જો આપણે જેમ અહીંયા લાવ્યો કે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ, BCD નું ક્ષેત્રફળ કેટલો 256 આવ્યું. નહીં આપણે આ રીતે બે રીતે પણ તમને શીખવાડેલું છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વના બે દાખલાની ચર્ચા કરી છે. હવે પછી જ્યારે પાછા ભેગા થશું ત્યારે આગળની ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.